તો મિત્રો આજ હતી હોળી ને મારે નહોતું રમવું, મારા ભાઈબંધ પરાણે ખેંચીને હોળી રમવા લઈ ગયા. શું કે મિત્રો મોજ મને સ્વાગત છે નવા વ્લોગ ની અંદર. નાઈ ધોઈ થઈ જાય લાગુ હું બાબલા જેવો. તો મિત્રો આજ હતી ધૂળેટી અને બાયરે બધે રમતા હતા. મને તો ખેંચીને લઈ જવાના હતા પણ હું કઈ ગયો નહોતો. તો મિત્રો નાસ્તો બાકી હતો તો ચાલો નાસ્તો કરીને મળી, લેટ્સ ગો. તો મિત્રો આજે બહાર આવ્યો તો બધે ભાઈબંધ ધૂળેટી રમતા હતા અને હું જેવો બહાર આવ્યો ને ફુગાવાળી કરી, એક ફુગો તો ચોટી ગયો. તો મિત્રો મેં મારી જિંદગીમાં પપ્પાને પહેલી વાર ધૂળેટી રમતા જોયા છે, તમે પણ જુઓ. તો મિત્રો માંડ કલર ગયો નાઈ ધોઈ ને હું મારા ભાઈબંધ આવી ગયા ઉપર. આજ તો ઉપર બપોરે જમીનની અણી કાઢી હતી. તો મિત્રો હાંજે તો બધા મારા પપ્પાને દોસ્તાર બાયું બધા ગામડે ગયા છે ને મને મારા ભાઈબંધે બનાવી લીધી મેગી. તો મિત્રો હું ને દેવ બનાવી લીધી મેગી અને આજ તો પ્રોગ્રામ હતો મેગી નો, મારી ઘરે હતો અને જોતા હતા હાઈલાઇટ સેમીફાઈનલ 1. તમે પણ જોવો, મળી થોડીક વાર પછી. તો મિત્રો મેગી બનાવી લીધી અને હું દેવ ખાવા બેસી ગઈ, એ પણ મારી કોપી મારવા માંડ્યો. તો મિત્રો ન્યુઝીલેન્ડ ફાઇનલ ની અંદર પહોંચી ચૂક્યું છે. હવે કાલે જોવાનું છે કે ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં કોણ જીતે છે. તમે આ મેચ જોયો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. તો મિત્રો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળી નવા વ્લોગમાં. ટાટા, ટેક કેર.